નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, પરીક્ષા વગર 108માં નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે। ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની નવી ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આ ભરતીનું ઓફિશિયલ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। આ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો ખાલી જગ્યાઓ અને પદોની માહિતી, લાયકાત અને ઉંમર મર્યાદા શું રાખેલી છે, પગાર ધોરણ શું મળવાપાત્ર છે અને ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળની વિગતવાર માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી ભરતીની માહિતી મળતી રહે। આગળ મિત્રો વાત કરીએ તો જીવીકે EMRI 108માં એક વિશાળ તક આવી ગઈ છે। આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં, સીધું જ તમારું ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે। અમદાવાદમાં 108 ઇમરજન્સી સેવાઓ ચલાવતી પ્રતિષ્ઠિત સંસ્થા સાથે જોડાઈને કારકિર્દી બનાવવાનો અત્યંત અને ઝડપી સીધી તક છે। ઉમેદવારો માટે આ એક ફાસ્ટ ટ્રેક નોકરીની સુવર્ણ તક આવી છે। હવે મિત્રો જાણીશું આ ભરતી કઈ કઈ પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી છે। તો ટીમ લીડર અને કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની અનુભવી અને ફ્રેશર બંને આમાં ઉમેદવારો સીધું ઇન્ટરવ્યૂ આપી શકે છે। હવે મિત્રો જાણીશું આ ભરતીમાં લાયકાત શું રાખવામાં આવેલી છે। તો ટીમ લીડરની વાત કરીએ તો કોઈપણ પ્રવાહમાં તમે ગ્રેજ્યુએટ પાસ હોવા જોઈએ અને તમારી ઉંમર મર્યાદા 35 વર્ષ સુધીની હોવી જોઈએ। તમારી પાસે કમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન હોવું જોઈએ અને 3 વર્ષનો કોલ સેન્ટરનો અનુભવ હોવો જોઈએ। નોકરીની સ્થળની વાત કરીએ તો ટીમ લીડર માટે અમદાવાદ રાખવામાં આવેલું છે। પછી મિત્રો આપણે કોલ સેન્ટર એક્ઝિક્યુટિવની વાત કરીએ તો તમે ગ્રેજ્યુએશન પાસ હોવા જોઈએ અને તમારી ઉંમર 35 વર્ષ સુધીની હોવી જોઈએ અને તમારી પાસે બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ અને આમાં ફ્રેશર અથવા અનુભવી બંને આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે। ઇન્ટરવ્યૂનું સ્થળ અમદાવાદ રાખવામાં આવેલું છે। આગળ મિત્રો, કોલ સેન્ટર એક્ઝિક્યુટિવ ફ્રેશર માટે આ ગોલ્ડન ચાન્સ છે અને કોલેજ અત્યારે જેને પૂરી કરી છે તેને આમાં કરિયરની શરૂઆત કરવા માટે આ એક શ્રેષ્ઠ તક છે। આમાં તમને શિફ્ટ મુજબ કામ કરવાનું રહેશે અને મિત્રો આમાં માસિક પગારની વાત કરીએ તો તમને ₹17,637થી આમાં તમને પગાર મળવાપાત્ર છે અને આમાં પગારમાં વધારો પણ થઈ શકે છે। હવે મિત્રો ટીમ લીડર સિનિયર પોસ્ટની વાત કરીએ તો કોલ સેન્ટર ફિલ્ડમાં સારો એવો અનુભવ ધરાવતા ઉમેદવારો આમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે। ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા અને શિફ્ટમાં કામ કરવાની તૈયારી હોવી જોઈએ અને મિત્રો આમાં ફરજિયાત 3 વર્ષનો તમને કોલ સેન્ટરનો અનુભવ હોવો જોઈએ। હવે મિત્રો જાણીશું ઇન્ટરવ્યૂ દેવા તમારે કઈ તારીખે અને કયા સ્થળ પર જવાનું છે। તો એપ્રિલ 17 અને 18 તારીખે સમય સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીમાં। સ્થળ છે EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કાઠવાડ રોડ, નરોડા, અહેમદાબાદ। અહીંયા તમે 17 અને 18 તારીખે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો। આમાં તમારે કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવશે નહીં, તમારું સીધું ઇન્ટરવ્યૂ જ લેવામાં આવશે। આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતીનું ઓફિશિયલ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોવા મળશે। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો। અને મિત્રો વધુ માહિતી માટે અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે આ નીચે નંબર આપેલા છે તેનો કોન્ટેક્ટ કરી શકો છો। તો મિત્રો આ એક માત્ર નોકરી નથી, સમાજ સેવાની તક છે। શું ઇમરજન્સી સેવાઓમાં કારકિર્દી બનાવવી એ તમારું નેક્સ્ટ સ્ટેપ હોઈ શકે છે? આ સંસ્થા સાથે જોડાવવું એ કોઈનો જીવ બચાવવાની અને સમાજની સીધી સેવા કરવાની એક ગૌરવપૂર્ણ તક છે।
તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને મિત્રો ભરતીની નાની મોટી અપડેટ, PDF અને મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.